ખુલ્લો હોય તો મજા આવે કા? ખુલ્લો હોય તો મજા આવે. આવું બનાવ્યું છે તમે? આપણે છે ને કપડા સુકાવાનો દેશી મશીન બનાવ્યું છે. બા આપણું ફેવરેટ શાક બનાવે છે દૂધીની. ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ બધાને. ગઈકાલથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. પરિવાર છે ને બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના. આજનો બ્લોગ છે ને ડાયરો આપણે નવા ઘરેથી ચાલુ કર્યો છે. આવ્યો છું ધાબા ઉપર અને કંઈક આવું વાતાવરણ છે. જો પેક બપોર સુધી તો એકદમ મસ્ત ખુલ્લું હતું, વાદળ આવતા હતા, સાયો વાદળ ને સાયો વાદળ ને સાયો તડકો ને એવું થતું હતું. આપણું જો જૂનું ઘર અહીંયા ગાયું ની બાંધ્યા હોય, કાળું પીળું દેખાય. અહીંયા આપણું જૂનું ઘર છે ને. ધાબા ઉપર આવ્યો હતો, અહીં જ્યાં પૂરું મૂકવા આવ્યો હતો, જે પૂરું મમ્મી ગયા હતા ગામમાં ખરીદી કરવા. જસ્ટ અહીંયા હમણાં જાય કલાક જેવું ટાઈમ થયો. પૂરું ને લઈ આવ્યો હતો, મૂકવા આવ્યો હતો. ચાલો કીધું આપણે એને આ સવારનો વિડીયો શૂટ નથી કર્યો તો આપણે એને વિડીયો શૂટ કર્યું થોડો ઘણો. આ કામ છે ને મિત્રો આવે છે પાણી હેલો બનવા થાય છે. ભાઈ કપડા ધોઈ નહીં ધોઈ ને આવ્યા એમ તો કહું છું. ધોવે નહીં હું ધોઈ ને આવ્યા એમ કહું છું. હુકવા હુકવા અહીં ક્યાં પડખે જાતા નહીં ઘર આપણે માતાજીનું મઠ અમારે જાય છે ને કંઈક આવો નજારો મિત્રો. કેવો નજારો ગમે? ખુલ્લો હોય તો મજા આવે કા? પેક વાતાવરણ છે બપોરનું. મિત્રો આવડું વાત નજર માં ના આવતું. જોવો તો મિત્રો હાઈવી બનાવી તો જોવો. આવું બનાવ્યું તમે? આપણે છે ને કપડા સુકાવાનો દેશી મશીન બનાવ્યું છે. દેશી જુગાડ બનાવ્યો કપડા સુકવવાનો. જોવો તો હું લેવા આવ્યો અહીંયા? હે એમાં જો આમ કરીને એટલે વરસાદ આવે ને એટલે પાદરા ખેડી લેવાના છે. ઓલા સીપિયા છોકરા કાઢવા રે ને તો પલ્લી જાય. આમ મૂકી દેવાય. દેશી જુગાડ કર્યો. દેશી જુગાડ કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો. દેશી જુગાડ ને આ બાજુ આપણે જુવાર થઈ મસ્ત મસ્ત થઈ ગઈ, મોટી મોટી થઈ ગઈ બે ભાગમાં. સામે જ આવ્યો હાઈવે રોડ, પાળિયાદ રોડ. અમે પરમ કોટેક્સ ને એની સામે જ આપણી નવું ઘર દીધું અહીંયા. મિત્રો કેટલા વાગ્યા કહું? 5:30 વાગ્યા છે અને વાદળ આવ્યું છે કાળું ડિબાંગ. વરસાદ તો હોય કે ન હોય ખબર નહીં. વાદળ આવ્યું છે જોરદાર કાળું ડિબાંગ. બપોર આવ્યો તો સાંજ આવ્યો હતા. શ્રાવણ મહિનાના 1 દી ખાલી નથી ગયા. કેટલા 2 દી થઈ ગયા? બીજો દી છે. પેલા દી તો કાંઈ ઘટે નહીં એવો આવી ગયો. મહાદેવની કૃપા થઈ ગઈ અમારા ઉપર. આ વચ્ચે છે ને અમારે માગ્યા મી વરી. હા આપણે આમાં છે ને દૂધી કાઢી લીધી. 4-5 વર્ષ જૂની દૂધી છે. બી કાઢ્યા ઉગે કે ન ઉગે વાવી દેવી. ટ્રાય કરી જોવાની. બી આમ જોયામાં સારા છે. કદાચ વિમાનીમાં પેક હતા ને કદાચ ઉગે જોઈએ વાવી દે ઉગે તો. ને હાલો ડાયરો હવે ગઈકાલે ખારી સિંગ બનાવી હતી ને એનો વિડીયો શૂટ કર્યો છે તો એ હવે ને આગળ તમે જોવાનું પછી મળીશું આપણે પાછું. કેમ છો બધા? મજામાં છો ને? જો આપણે આજ તો બનાવવાની છે ચીંગ, ખારી સિંગ કે જો આપણે મસ્ત મજાના ખોખા ફોલીને સાફ કરી નાખ્યા છે. આટલા દાણાની બનાવવાની છે. અને અત્યારે લગી ફોલતા હતા કા? ફોલી નાખ્યા ને બનાવી થોડા કરતા ફોલી નાખ્યા એટલે માંડવીને કામ પૂરું થઈ ગયું ખાવાનું. હવે પોર શું આપણે 2 મહિના પછી નવરાત્રી ઓરા થાય ને દિવાળી. હા પછી ખાવાના આવે. આ છેલ્લું કહેવાય જો આટલા છે એની બનાવવાની છે આપણે ખારી સિંગ. અંદાજે 700-800 ગ્રામ જેવો. હા બસ એટલા હશે. 800 કિલો નહીં. આ તો આપણે ઘણા બધા બનાવ્યું એટલે આ તો થોડાક જ લાગે જો અમને. થોડા બનાવીને ખાતા એને એમ થાય ઓહો ઘણા બધા છે. ખોખા કેટલા 2 કિલોનો બનાવ્યો? હા 2 કિલોનો. ના પૂરો થઈ ગયો. ખોટી રહ્યો હવે. કાલ પૂરો થઈ ગયો ખોખા ભાગ.
ઉખાડીને ખાતા હતા. હા છેલ્લે સોટી ગયો ને એટલે પાછો 2-4 દી વધારે આવેલો. નો સોટો હોત તો કેદું ન ખૂટી રહ્યો તો કા કીધું ના ખૂટી જાય. બા ખોલી જ જોઈ ઉખડે છે કઈ ઉખડે ને એટલે પાછા વી આવે. આવું ભેજવાળું વાતાવરણ હોય ને એટલે મિત્રો એ હરે થોડો. ગેરી જાય હા એટલે ને સોટી જાય ડબ્બામાં. હાલો તો આજનું કામ આવું કંઈક છે. આપણે વરસાદ જેવું છે ને એટલે પડામાં કાંઈ જવાનું છે નહીં. માંડવીમાં પડ્યું છે પાણી એટલે આ છે ને આપણે ઘરનું કામ ઘરે બેઠા થોડોક નાસ્તો બનાવી નાખ્યો. હાલો મસ્ત મજાના દાણા જો ફોલીને કરી નાખ્યા કમ્પ્લીટ. હવે જવા દેવી આપણે ચૂલે. આમ આવવાનું હમણાં નહીં આવે વાદળ આવી લેવા હમણાં વરસ છે. તો જો આપણે ફાઇનલી બધા દાણા ફોલી નાખ્યા અને ચૂલો જગાઈ નાખ્યો અને આપણે તપેલું પણ ચૂલે મૂકી દીધું અને એમાં પાણી પણ આપણે થોડુંક નાખી દીધું હતું ને હવે થઈ ગયું છે પાણી ગરમ એટલે આપણે નાખી દેવી દાણા. 2-5 મિનિટ બફાવા દઈશું પછી આપણે છે ને કાઢી લઈશું. હાલો તઈ બધા દાણા વી ગયા અંદર. પહેલી વાર બનાવી. હા પહેલી વાર આ બનાવવાનું એટલે જો આપણે છે ને ટ્રાય કરી દેવી. 2-5 મિનિટ છે ને રવા દેવી. તમને ખબર હોય કેવી રીતે બનાવવાની તો કમેન્ટ કરજો. હા તો આપણે ફરી વાર બનાવી ને તો એવી રીતના બનાવશું. અને હવે નાખવું છે આપણે મીઠું. બહુ ન નાખતા એમ કઈ પલવારમાં થોડું ખારું થઈ જાય જાજુ થઈ જાય ખારું નો થાય. બહુ ન નાખતા. હાલો તો આની રજા આપી દેવી. મીઠામાં પાછું શેકવાનું છે ને. હા એમાં મીઠું નાખી દીધું ને હલાઈ નાખ્યું. ડાયરો છે ને આપણે એને 2 મિનિટ ઢાંકી દેવી એટલે ફટાફટ પાણીમાં ઓલી થઈ જાય. બહાર થઈ ગયો ચાલુ વરસાદ ચાલુ થઈ ગયો છે. અમારે શિવભાઈ વાટકા ગોતવા ગયો તો ક્યાંક ખોવાઈ ગયો. પતરા ગાજર 2-5 મિનિટમાં કેવા થઈ ગયા? 2-5 મિનિટ જેવું બસ એટલું જ થયું. તો જો આપણા દાણા અસલ પલ્લીને મોટા મોટા થઈ ગયા. હવે કાઢી લેવી આને. ચાલ આપણે રૂમાલમાં આને કોરા કરી નાખીશું થોડાક. ફટાફટ કોરા થઈ જાય ને આડાવાળું પાણી ઓલું થઈ જાય ને સલના રૂમાલ આવે એટલે દેશી જુગાડ કર્યો જો થઈ જાય ને કોરા. જો આપણે છે ને આમાં નાખી દેવી મીઠું. થોડું ગરમ થઈ જાય ને પછી આપણે દાણા નાખીશું એમાં શેકવા. આટલું જ બહુ થઈ જાય છે. તૈયારી છે. મીઠાને ગરમ કરવાનું. મીઠાને ગરમ કરવાનું પછી આપણે મીઠામાં સિંગના દાણા શેકવાના. મીઠું મસ્ત મજાનું થઈ ગયું ગરમ ને નાખી દેવી એમાં દાણા. છે ને આ મીઠામાં દાણા શેકવાના. ચડી હોત ગયા જો આમ અમુક ના તાવી થોડે ને તો ફોતરી નીકળવા માંડે છે. ચેક કરી લો ફોતરી નીકળવા માંડે ઉતારી લેવી. હાલો તો જો આપણે દાણા ડાયરો સડી ગયા છે મસ્ત મજાના. હવે તો રેડી ને આથી ફોતરી ઉખડવા માંડી જો. હવે છે ને આપણે એમાં કાઢી લેવી. મિત્રો જો મસ્ત મજાની ખારી સિંગ બની ગઈ એક ઘાણ. હાલો હવે છે ને બીજો ઘાણ નાખી દઈએ. 3 ઘાણ થાય છે ટોટલ. હવે ફટાફટ થાય છે. મીઠું ગરમ થઈ ગયું હોય તેવી ગરમ થઈ ગયું હોય બાળે હારી ચાલુ થઈ હોય ને પેલો ઘાણ જ વધારે વાર લાગે પછી ન વાર લાગે. હાલો જો આપણે કરી દીધું શેકવાનું ચાલો હે ને થઈ જાય તૈયાર પછી તમને બતાવું કેવી થઈ છે ને. હવે આપણી બધી સિંગ થઈ ગઈ તૈયાર. ખારી સિંગ આમાં સડે ને એટલે ડાયરો આમ કે આમ ચેક કરી જોવાનું. જો ફોતરી ઉખડી જાય ને એટલે સડી જાય. અમુક અંદર થોડીક વધારે પલ્લી ગઈ હોય ને એ કોક લીલી અમુક હોય. આપણે હે ને
ઝારામાં કાઢો મિત્રો ઝારા. હા એમ નામ કાઢવા રેવી ને તો અડધી વધારે ચડી જાય બળી જાય એવી થઈ જાય. થોડોક ઝારો નાનો કરાય. હાવ બસ થઈ ગયું હાલો હાલો નાખી દો અને હું આમાં નાખી દઈ. ઓલી સારે કાઢવા રેવી ને તા વધારે દાજી જાય તેવી થઈ જાય તે. હાલો મિત્રો આપી ખારી સિંગ થઈ ગઈ તૈયાર જો મસ્ત મજાની મસ્ત બની હો મિત્રો. હાલો આપણે ચેક કરી જો એટલે ખબર પડે કેવી લાગે. થોડી વધારે સડી ગઈ છે. હા ચાલ લઈ ઊની છે બકા ઊની છે. થરેલી છે આ નથી લઈ લે. આમથી પહેલી વાર કરી બનાવી ને ગમે વસ્તુ એટલે થોડીક તો આગી પાછી ખામી રહે જ તે. પછી આપણે અમુક ટાઈમ બનાવવા માંડીએ ને પછી સરસ થાય. ગરમી કેટલી થઈ આમ બહાર વરસાદ વરસે તો જો નીતરવા માંડ્યા બંધ થઈ ગયા છે હવે પછી મીઠી જ થાય ને કેટલો પરસેવો પાડ્યો હોય. ચાલો મિત્ર આપણે ચેક કરીએ કેવી બની. અસલ કકડાટી બોલી અસલ કકડાટી બોલી હો મિત્ર. મજા આવી ગઈ મિત્ર ખાવાની મસ્ત મસ્ત બની હો. અસલ બની ને હા સરસ સરસ. એટલે હા હાસુ કકડાટી બોલી હો. ધારી બનાવે એમાં પછી કઈ ખાની હોય. હા જો તો કેવા હાલ છે. પછી ઓળી ગયા તો એમાં પછી લાઈટ નથી. લાઈટ નથી ને બહાર વરસાદ આવે છે. વરસાદ આવે પણ જાપતા આવે જેડા ક્યારેક ક્યારેક. ખારસિંગ થઈ ગઈ તૈયાર કમ્પ્લીટ હવે હું છે ને થેલીમાં ભરીને હાલી જાઉં. હા નહીં મેં બનાવી હું જ લઈ જાઉં ને હાલો. મેં મદદ કરી હતી. તમે શેની મદદ કરાવી હતી વિડીયો બનાવવાની? ખોલાતા દાણા. હાલો ભાઈ તાવડી મૂકી દીધી. એ બનાવવાના બાજરાના રોટલા. દીકો એ મૂકી દે ને બેટા. સેવ તાર માર ખાવાનો. હાલ તને મોટા પહેરાય એક છડો આય મૂક્યો. શિવભાઈ હાલો આમ. રંજવાળા મિત્ર મસ્ત દેખાય. સિંગ કેવી લાગી કાલ? અસર લાગી કકડી. મજા આવી ને ખાવાની? આપણે ફર્સ્ટ ટાઈમ બનાવી પણ એક નંબર બની હો મિત્રો. કબૂતર આવી જાય જો કોઈ કેવી મસ્ત ઉકળી જાય મસ્ત ઓર્ગેનિક સિંગ દાણા લાલ દેખાય ને એક ઘાણ થોડો વધારે છોડી ગયો. પેલો ગાણ ગયો ને વધારે થોડો શેકાઈ ગયો હતો. અસલ સિંગ થઈ ગયું. મજા આવી. સેવો શું કરે? મસ્ત મજાની સિંગ મિત્રો આપણી. જેમ ફરતે આમ ફરેલી ને એમ કોઈદરા ઉકળી જાય. બહુ ફેરે ફેરે ન કરતો ને કોઈદરા બધા ઉકળી જાય. તો મિત્રો આપણે ઉડિયા દૂધી તોડી હતી ને દેશી ને એક બાટલી દૂધી બી છે ને વાયા ખૂણામાં અમે બધા વાઈ દીધા. એને બહુ નાખી નથી લાગતું. બહુ લાગતું નથી ઉગે એવું. ભાઈ લસણ ફોલે મેં કીધું આંટો મારવા જશે આવે ને ત્યાં હું લસણ ફોલી નાખું થોડું. મોટો મોટો બા કે ને એને ઘોડે હારો મોટો ગાંઠિયો ગોતીને લેતા હઠ હા મોટા મોટા ને લાગટ લેવાનું હોય બધી. ના લાગટ લીધું છે હારો કઈ નતો લીધો. તમારું ભલું પૂછો તમે સારું ભાવી લેવા એવા છો. લઈ જાય ને મોટી મોટી કરી લાગટ લેવાનું હોય સારું સારું જોઈને ન લેવાનું હોય. ના ના લાગટ લીધો તો તને બા આપણું ફેવરેટ શાક બનાવે છે દૂધીનું. દૂધી ને બાજરાના રોટલા. હા અમે 3 દિવસથી રાતે દૂધીનું શાક થાય મજા આવે ખાવાની. દૂધી ગલકાનું શાક બને મજા આવી જાય ખાવાની. સોલેલું કરીને ખાઈ લેવાનું. સોળેલું કરીને ખાઈ જવાનું. સવારે સોળીનું હતું. હમણાં એક લીલોતરી જ આવે ખબર? સારું ને પણ લીલોતરી બહુ સારું. અત્યારે મળે છે તો લીલોતરી ખાઈ લેવાય ને પછી ઉનાળામાં જોઈએ જાય. સોળીનું શાક દરરોજ બનાવવાનું. નકરા ઓલાનું ન મજા આવે. થોડીક દાણા વાળી હોય ને તો મજા આવે. થોડાક દાણા ને થોડીક કોણી ભેગા રીંગણા નાખ્યા હોય ને મજા આવે ખાવાની. રીંગણા તો મજા આવે ખાવાની. ચાલો મિત્રો આપણે છે ને હવે સુધાર નાખીએ. દીદી બાન મદદ કરાવી નાખીએ ને ભાઈની ગયા છે બોટાદ કંઈક કામકાજ છે એટલે ગયા છે બોટાદ દર્શન ને બધાય.
આપણે હે ને આજ બાન શાક બનાવવાનું છે બનાવો. કા ભાઈ કે ભાઈ બનાવીને જાય શાક હા, તો થાય છે. હાલો તે ડાયરો ને કેમ છે? રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો આપ તો આપણે 100 વાગે કેડે આયા હતા વાડીમાં. આજ તો ખરીદી કરવા ગયા હતા. હું ખરીદી કરીને લાવ્યો? મેં નથી કરી કાંઈ, તો આ તો બેન હારે ગયા હતા. બેન હારી ગયા. મેં કીધું તમે ખરીદી કરવા ગયા ના ના, તો બેન ને આપણે દશામાનું વ્રત ઉજવવાના હતા ને એટલે ગોયણીઓનું વસ્તુ બધું લેવા ગયા હતા ગામમાં. તમે હારી ગયા હતા. ઝીણું મોટું લીધું, 2-3 વગાડ્યા, તાલી ગામમાં આંટો માર્યો ને પછી હાલ્યા ઘરે. સવારમાં ગયા હતા મિત્રો, ઠેઠ 2:30 વાગી ગયા, 3 વાગી ગયા, ઠેઠ આવ્યા. ઘરે પહોંચ્યા 3:30 થઈ ગયા. ઘરે પહોંચીને ચાલો મિત્રો હવે ને દૂધી સુધારી નાખું પછી શાક બની જાય હમણાં મસ્ત મજાનું.